Namaskar. I welcome you in online education Navyug Vidyalaya Porbandar. Last time સ્ટાન્ડર્ડ 12માં પાર્ટ 2માં આપણે વેઇઝ જે કરતા હતા 6 પોઈન્ટ્સ એમાં લાસ્ટ પોઈન્ટ આપણે બાકી છે. સો ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ સી on the page number 28. Last point, number 6. Ways જે છે એ તમે રિએક્ટિંગ કરો છો, તમે પ્રતિક્રિયા આપો છો. એનો શું પ્રતિક્રિયા આપો છો? You start lots of things but don't finish any. તમે શરૂ તો કરી દો છો ઘણા બધા લોટ્સ ઓફ થિંગ્સ, ઘણા બધા કાર્યો એક સાથે તમે ચાલુ કરી દો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પરંતુ એક પણ એમાંથી તમે પૂર્ણ કરતા નથી. ઇફ યસ, then it gives a sign of mental stress present in you. ઇફ યસ, જો હા મતલબ ઉપરના જે રિએક્શન્સ છે એમાંથી એની ઓફ રિએક્શન્સ જો તમે ફીલ કરતા હોય અને જો એનો જવાબ હામાં આવતો હોય, ઇફ યસ, ધેન તો પછી ઇટ ગીવ્સ અ સાઇન, તો એ સિગ્નલ આપે છે, એ નિશાની છે. શેની છે? ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં હાજર રહેલ માનસિક તણાવની એ નિશાની છે. ઇફ યસ, then it gives a sign of mental stress present in you. The better you deal with stress, the less your mental capacity will be affected. આ સેન્ટેન્સ ગ્રામેટિકલી જોઈએ તો ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનું આ સેન્ટેન્સ છે. જુઓ, આ બે વર્ડ્સ ઉપર કોન્સન્ટ્રેટ કરો, ધ બેટર અને ધ લેસ. આ સેન્ટેન્સ છે ડબલ કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. જેટલું વધારે આમ તેટલું વધારે તેમ. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલા તમે સારી રીતે મનોભાર, માનસિક તાણ છે એને જેટલી તમે સારી રીતે ઉકેલશો, the less your mental capacity will be affected. તેટલી તમારી માનસિક ક્ષમતા ઓછી અસર પામશે. જેટલું તમે ડીલિંગ સારી રીતે કરશો, સ્ટ્રેસ સાથે જેટલું તમે એને કંટ્રોલ કરશો, એને હેન્ડલ કરશો, તો એટલું ઓછી અસર, લેસ અફેક્ટેડ થશે. કોણ થશે? તમારી મેન્ટલ કેપેસિટી. The better you deal with stress, the less your mental capacity will be affected. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. The following exercises, નીચેની કસરતો, કવાયતો, will help you, તમને મદદરૂપ થશે. શું કરવામાં? બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. રેઝિલિયન્સ જુઓ તમારી ગ્લોસરીમાં પેજ નંબર 29 ઉપર આપેલું છે. જુઓ ગ્લોસરીમાં રેઝિલિયન્સ, સમજો આ વર્ડને. રેઝિલિયન્સ ઇટ મીન્સ સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ. કોઈ પણ સમસ્યા છે એમાં જલ્દીથી એમાંથી બહાર આવી જવું, ધેટ ઇઝ રેઝિલિયન્સ. ધ સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ. બેલેન્સ કરવું એટલે સંતુલન, અને રીબેલેન્સ કરવું એટલે ફરીથી સંતુલન મેળવવું, પ્રાપ્ત કરવું. રીબેલેન્સ yourself if your mental capacity has already started. If, જો તમારી માનસિક ક્ષમતા એ સફર કરવું, ટુ સફર, સી હિયર ઓન ધ બોર્ડ,
to suffer, to tolerate. It means અસર થવી. તમારી મેન્ટલ કેપેસિટી ઉપર જો અસર થવાનું શરૂ થઈ ગયું હોય, સ્ટાર્ટેડ થઈ ગયું હોય ડ્યુ ટુ સ્ટ્રેસ, મનોભારને કારણે, તો નીચેની જે એક્સરસાઇઝીસ છે, કવાયતો, કસરતો, એ તમને હેલ્પફુલ થાય છે. શેમાં હેલ્પફુલ થાય છે? રેઝિલિયન્સ કરવામાં અને રીબેલેન્સ કરવામાં યોરસેલ્ફ. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. હવે અહીંયા એક તરકીબ આપી છે. શું કરવાનું છે તમારે? સ્ટ્રેસ તમારો રીબેલેન્સ કરવા, રેઝિલિયન્સ કરવા. તો પોઈન્ટ છે, જુઓ, બોલ્ડ લેટર્સમાં આપેલું છે, સ્ટોપ ઓવર થિંકિંગ. બંધ કરો. ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરો. હા, થિંકિંગ તો દરેક વ્યક્તિ કરતું હોય, પણ જ્યારે તમે હદ ઉપરાંત, લિમિટ બાર ઓવર થિંકિંગ કરવા લાગો છો, એને સ્ટોપ કરો. સ્ટોપ ઇટ. સ્ટોપ ઓવર થિંકિંગ. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. સમજો અહીંયા પાર્ટ વાઇઝ. When tasks and pressures, tasks એટલે કાર્યો, and pressures અને દબાણ, start building up, વધવા લાગે છે. જ્યારે આપણા ટાસ્ક્સ અને પ્રેશર્સ છે એ વધવા લાગે છે, બિલ્ડિંગ અપ થાય છે, ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ, ત્યારે કેટલીક વાર એવું થાય છે કે આપણું દિમાગ, આપણું મન છે, ગો ઇનટુ ઓવર થિંકિંગ. આપણું દિમાગ, આપણું મન વધારે પડતા વિચારોમાં ચડી જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એક એવા વિચાર ઉપર આવો છો, અથવા તો તમને એક એવો વિચાર આવે છે. શું વિચાર આવે છે? આઈ વિશ, હું એવું ઈચ્છું કે ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. મારા હેડમાં એવી કોઈ સ્વિચ હોય કે જે ધેટ આઈ કુડ ફ્લિક, કે જેને હું ફ્લિક કરી શકું. ફ્લિક સમજો, સી, ફ્લિક, ટુ મૂવ વિથ અ શોર્ટ ક્વિક મૂવમેન્ટ, અથવા તો ટુ ટર્ન ઓન ઓર ઓફ વિથ અ સ્વિચ. આપણે જે સ્વિચ છે એને હળવેકથી અને ઝડપથી, ક્વિક મૂવમેન્ટથી આપણે જેને ઓન ઓફ કરીએ, ધેટ ઇઝ ફ્લિકિંગ. ફ્લિક કરવું. તો એવો દિમાગમાં વિચાર આવે છે કે મારા મગજમાં એક એવી સ્વિચ હોત તો કે જેને હું ફ્લિક કરી દઉં, તો જેથી શું થાય? એન્ડ ટર્ન ઓફ, અને એને ટર્ન ઓફ કરી દઉં, બંધ કરી દઉં સ્વિચથી. તો ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા દિમાગમાં, મારા મનમાં જે વિચારો ફરે છે, જે વિચારો ઘૂમે છે, એને હું સ્વિચને ફ્લિક કરી, ટર્ન ઓફ કરી અને એને બંધ કરી દઉં, જેથી કરીને મને રાહત મળે. આવી સ્વિચ હોત તો મારા દિમાગમાં આવું વિચાર આપણને આવી જાય છે. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. પણ આમ કરવું, it is not easy, it's difficult. આ સહેલું નથી. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. There is a technique. Technique means તરકીબ, એવી યુક્તિ. There is a technique to help yourself, તમારી જાતને મદદરૂપ થવા, during the problem of overthinking, અતિ વિચારની સમસ્યા દરમિયાન, during the problem of overthinking, there is a technique. શું ટેકનિક છે? See, say to yourself repeatedly during the day.
સે ટુ યોરસેલ્ફ, તમે તમારી જાતને એવા સજેશન આપો, તમે એને કહેતા રહો. શું કહેવાનું છે? રિપીટેડલી, વારંવાર કહેતા રહો. ડ્યુરિંગ ધ ડે, એ દિવસ દરમિયાન તમે તમારી સેલ્ફને, યોરસેલ્ફને, યુ સે યોરસેલ્ફ, સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, I have no expectations and I will deal with whatever happens when it happens. I have no expectations. Expectations એટલે આકાંક્ષાઓ, ઈચ્છાઓ. મને કોઈ ઈચ્છાઓ નથી. I have no expectations. મને કોઈ ઈચ્છાઓ નથી. And I will deal, અને હું ડીલિંગ કરી શકીશ, હું ફેસ કરી શકીશ, હું સામનો કરી લઈશ. વિથ વોટએવર હેપન્સ, જે પણ થશે. વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે, જે પણ થશે, જ્યારે પણ થશે, હું એને સાથે ડીલ કરી લઈશ. ડીલ કરવું ઇટ મીન્સ અહીંયા સોલ્વ કરવું. સી હિયર, ટુ ડીલ, ટુ સોલ્વ, ટુ ફેસ. જે પ્રોબ્લેમ્સ છે એ જે આવશે એને જે તે સમયે I will deal it. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. When you think, જ્યારે તમે વિચારો છો શેના વિશે? About a stressful day, તણાવયુક્ત દિવસ વિશે જ્યારે તમે વિચારો છો, that lies in front you, કે જે તમારી સમક્ષ રહેલો છે, જે તમારી સામે, હજી એ દિવસની શરૂઆત છે, જે તણાવયુક્ત દિવસ તમારી સમક્ષ જે રહેલો છે, ત્યારે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તમારા વિચારો એપ્રોક્સિમેટલી એટલે ઓલમોસ્ટ, મોસ્ટલી આવા વિચારો આવવા લાગે છે. લાઈક ધીસ, આની જેમ. કેવા? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલું બધું કામ કરવાનું હજી બાકી છે, મારે કેટલું બધું આજે દિવસમાં કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ કામ, વાય કામ, ઝેડ કામ, આ બધા હજી કરવાના બાકી છે. એન્ડ આફ્ટર ધેટ, અને એ પૂરા કમ્પ્લીટ કર્યા પછી એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ, અને એ કામ અને બી કામ એ પણ હજી ટુ ગેટ સોર્ટેડ, એને પણ હજી સેપરેટ કરવાના છે, અલગ તારવવાના છે. ટુ ગેટ sorted, to get sort, the act of separating things. હજી તો A અને B, ત્યારબાદ એ પણ કામ હજી બાકી છે. આવું તમે વિચારવા લાગો છો, લગભગ આવા વિચારો તમને આવવા લાગે છે. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. તો આવું આપણું દિમાગ વિચારોએ ચડી જાય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નાઉ સી, તમારે શું કરવાનું છે હોમવર્કમાં? ન્યૂ વર્ડ્સ જેટલા પણ આમાં આવેલા છે એ ન્યૂ વર્ડ્સના નિયરેસ્ટ મિનિંગ જે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એ કરવાના છે. અને આ ક્વેશ્ચન્સ તમારે હોમવર્કમાં નોટબુકમાં લખવાના છે. What happens when tasks and pressures start building up? What is the negative effect of frantic thoughts? What should you say to yourself repeatedly during the day? તો અહીંયા સુધી નોટબુકમાં હોમવર્ક તમારે કમ્પ્લીટ કરી લેશો. ઓકે, બી સેફ.